ગાંધીનગર વાઇબ્રન્ટમાં ટ્રાફિકને લઈને આઈપીએસ અને એસપી દ્વારા પાયલોટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે। વીઆઈપી મૂવમેન્ટ સમયે કોઈ સમસ્યા ન થાય તે માટે આરએફઆઈડી સિસ્ટમ દ્વારા પાર્કિંગનું મેનેજમેન્ટ કરાયું છે। 200 વીઆઈપી કારોનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે। જે ઘટનાઓ છે, મોટી જે ઇવેન્ટો હોય છે, જેની અંદર સૌથી મહત્વની સમસ્યા અને જે તકલીફ જે હોય છે તે હોય છે ટ્રાફિક અને પાર્કિંગની। પરંતુ ગુજરાતની વચ્ચે એક મહત્વપૂર્ણ જે કામગીરી કરી છે અને આ કામગીરી છે વાઇબ્રન્ટની અંદર કરી છે। વાઇબ્રન્ટની અંદર જે કારને લઈને જે ખાસ સુવિધાઓ અત્યારે આપ ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો તે પ્રમાણેની જે આખું સોફ્ટવેર જે છે તે ડેવલપ કર્યો અને સાથે સાથે આરએફઆઈડી નો ઉપયોગ પણ કર્યો છે। અને આ ઉપયોગથી જે ગુજરાત પોલીસ છે અને ખાસ ગાંધીનગર પોલીસ છે તેને કેટલો ફાયદો થયો, કારણ કે ઘણા બધા વીઆઈપી મુવમેન્ટ હતી। જે નવા આઈપીએસ છે વિવેક ભેડા આપણી સાથે છે। સર, જે પ્રમાણે આરએફઆઈડી નો ઉપયોગ અને સાથે સોફ્ટવેરનો મર્જિંગ કરીને સોફ્ટવેર બનાવ્યો, એટલા વીઆઈપી આવે છે, કેટલો પ્રકારે કેવી રીતે કામગીરી અને કેટલો ફાયદો? નમસ્તે। અત્યારે જ્યારે મોટા ઇવેન્ટ થતા હોય છે વાઇબ્રન્ટ ગુજરાત કે ટાઈપના, તો ત્યારે રિસ્પેક્ટેડ આઈજી સર અને રિસ્પેક્ટેડ એસપી સરનું મેટિક્યુલસલી પ્લાનિંગ થતું હોય છે। નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવેલું હોય છે। તો આપણે એવી પ્રયત્ન કરીએ કે થોડું બી જેટલું બી વસ્તુ સ્મૂથ બને કે થોડી બી એફિશિયન્ટ બને તેના માટે પ્રયત્ન કરવાનો આપણો બી પ્રયત્ન રહેતો હોય છે। તો એવી જ એક વસ્તુ અમે લાવીએ છીએ કે આરએફઆઈડી બેઝડ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ અને વેઇટિંગ મેનેજમેન્ટ સિસ્ટમ। તો અમે કઈ રીતે કરેલું છે કે જનરલી કોઈ બી ગાડી હોય તે પાર્કિંગમાંથી જેવી પણ નીકળે એ સાથે જ એમનું એના પર આરએફઆઈડી જે ટેગ લગાવેલો હોય છે એનાથી એમનું સ્કેન થઈ જાય અને સાથે સાથે અમે એમને અમારા સોફ્ટવેર સાથે કનેક્ટ કરેલું છે। તે સોફ્ટવેરમાં અમે ડિસ્પ્લે રાખેલી છે કે અલગ અલગ જગ્યાએ સોફ્ટવેર બેઝ ડિસ્પ્લે રાખેલી છે। તો ત્યાં એમનું નામ ડિસ્પ્લે થઈ જાય કે ખબર પડી જાય કે માનો કે એ માણસ આવી ગયેલા છે તેમનું નામ આવે, એની પાછળ જેવી બીજી બી ગાડી આવે છે બી તો એમનું નામ એની પાછળ આવે, પછી સી ડી ઈ એફ એ રીતે બધા 1 to E જેટલા નામ થતા જાય અને જેવી એ ગાડી નામ ડિસ્પ્લે થાય એટલે એ માણસને ખબર પડી જાય કે એમની ગાડી આવી ગઈ છે એટલે એ માણસ એ ગેટ તરફ જવા માટે પ્રયાણ શરૂ કરે। જતા રહે અને 1 મિનિટ જેટલો સમય લાગે અને 1 મિનિટમાં ગાડી આવી જાય એટલે તરત એને વેઇટિંગ કઈ કરવી ના પડે અને કોઈ ભીડ બી એકત્રિત ના થાય અને લોકો જતા રહે સ્મૂથ રીતે। એવી જ રીતે બીજી આરએફઆઈડી લગાવેલી છે થોડી આગળ, ગેટથી થોડી આગળ, એટલે જેવી એ ગાડી ત્યાંથી બહાર નીકળી જાય એની સાથે જ એમનું નામ તે લિસ્ટમાંથી પણ નીકળી જાય। તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો કે અત્યારે 2 નામ છે ખાલી। તો એવી રીતે નામ નીકળતા જાય અને નવા નામ એડ થતા જાય એટલે તમારે જેટલા 10 થી 12 માણસ જેની ગાડી આવેલી છે આવવાની છે એ લોકોને જ ગેટ તરફ જવું પડે। એનાથી બે આપણા પર્પઝ સોલ્વ થાય, તો ભીડ બી એકત્રિત ના થાય અને વેઇટિંગ ટાઈમ પણ ઓછો થઈ જાય। તો સરના ગાઈડન્સ નીચે અમે એવી રીતે પ્રયત્ન કરેલો છે થોડો। અને કાલે વાઇબ્રન્ટ ગુજરાતની જે ફર્સ્ટ ડે હતો કે જ્યારે ઘણા બધા ડિગ્નિટરીઝ આવેલા હતા તેના પર અમે ઇમ્પ્લિમેન્ટ પણ કર્યો પ્રોજેક્ટ અને ખૂબ સફળતા મળી અને બધું સ્મૂથ રીતે બધું મેનેજમેન્ટ પણ થઈ ગયું અને કોઈને વેઇટિંગ પણ ના કરવું પડ્યું અને બહુ સારી રીતે ઇવેન્ટ પણ સચવાઈ ગયું। હા સર, સુરક્ષાની સાથે સુચારું આયોજન અને સાથે સાથે યુવા અને ટેકનોલોજીનો સમન્વયનો લાભ પોલીસને મળી રહ્યો છે। આજે પાયલોટ પ્રોજેક્ટ છે, આગામી દિવસોનો કાર્યક્રમ, આને ફાયદો કેટલો છે આપણે? आने पायलट प्रोजेक्ट जैसे मैंने कहा था, आप भी कह रहे थे युवान અને ટેકનોલોજી, ये लोग अभी ट्रेनिंग पूरा करके आए एंड वाइब्रન્ટ પછી એની પોસ્ટિંગ મળશે। લગભગ 15 દિવસ ડીજી સર તરફથી અને હોમ મિનિસ્ટર સર તરફથી सूचना ये હતી કે એને વાઇબ્રન્ટમાં સરળ રીતે ઇસ્तेमाल करो। तो इनको अलग अलग प्रोजेक्ट्स दी गई थी। આમાં એક પ્રોજેક્ટ ही આરએફઆઈડી ની પ્રોજેક્ટ હતી। તો પાયલટ પ્રોજેક્ટ इस વાઇબ્રન્ટમાં ફક્ત વીવીઆઈપી વ્હીકલ મૂવમેન્ટ માટે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલ છે। નેક્સ્ટ વાઇબ્રન્ટ અને મોટા બંદોબસ્તમાં વિચારીએ કે બધા ગાડી ઉપર ये हम पायलट प्रोजेक्ट सक्सेसफुल हो तो यूज कर सकते हैं, ये प्लान है। એટલે કે સાથે સાથે જે પ્રમાણે વાઇબ્રન્ટની જે ઇવેન્ટ અને સાથે સાથે વાઇબ્રન્ટ યુવા જે પોલીસ અધિકારીઓ છે તેના લીધે એક સુચારું આયોજન અને સાથે સાથે એક જે સુદૃઢ સુરક્ષા જે છે તમામ વીઆઈપીને મળી છે ને ટ્રાફિક વગરની જે સુવિધા છે તે તમામ જે આવતા વાઇબ્રન્ટના જે લોકો છે તેઓને મળી છે। કેમેરામેન સંજય મકવાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।